સુરતથી આવી રહ્યા છે મહત્વના સમાચાર। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર। પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો। ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો। ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો। ભેંસના દૂધના કિલો ફેટે ભાવ 830 રૂપિયા હતા, જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા। ગાયના દૂધના કિલો ફેટના ભાવ 795 રૂપિયા હતા, જે વધારી 810 રૂપિયા કરવામાં આવ્યા। સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે કરી જાહેરાત। સુરત તાપી જિલ્લાની 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ફાયદો થશે। 2.5 લાખ પશુપાલક માટે ખુશીના સમાચાર છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે, જે 830 રૂપિયા કિલો ફેટે હતો, એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા, એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે। આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે। તમે જો તો આ વર્ષે સતત 3 થી 4 માવઠા, જે જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે। ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે। એવા સમયે 6 જૂનથી જે કિલો ફેટે 20 રૂપિયા ભેંસમાં અને ગાયમાં 15 રૂપિયા જે વધારો થઈ રહ્યો છે, એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે। અને સતત માનસિંહભાઈ સાહેબને જે નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે, એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે।